અય મારે તમને એક વાત કેવી છે. હા બોલ. મારે નોકરી કરવી છે. નોકરી? હા. એ તો બરોબર છે, પણ તારે નોકરીની શું જરૂર છે? મારે તમારે હોનાનો ચેન લેવો છે. હોનાનો છે? હા. તને કોઈ કઈ કીધું? એ તમારા મામા આવ્યા હતા ને, એ મમ્મીને કહેતા હતા કે અત્યારની દીકરીઓ હારે જાય ને તો એના પીરિયા વાળા જમાઈને હોનાનો ચેન ને એવું આપે. મારા ભાણિયાને હોનાની વીંટી નથી આપી હારિયા વાળાએ. અરે ઈ બધાની વાતમાં ક્યાં તું પડશો? અરે ઈ બધાનું કામ છે ઘરે ઘરે જઈને ઝઘડા કરાવવાનું. નહીં, મારે નોકરી કરવી છે. તું મને એક વાત કે, જ્યારે ઈ તને બધું સંભળાવતા હતા તો મૂંગા મોઢે સાંભળતી શું કામ? તારે કઈ નો દેવાય ઈ લોકોને? મારે કેવી રીતે એને કેવું? એ તમારા મામા છે. ઈ મારા મામા છે ને, સંબંધ હાટુ આપણી ઘરે નથી આવતા. ઈ આપણી ઘરે જોવા આવે છે કે ક્યાં કોણ શાંતિથી રહે છે. શાંતિથી રહેતા હોય ને તો ઘરમાં અશાંતિ ફેલાવા હાટુ આવે છે. તું હવે છે ને મારી એક વાત યાદ રાખજે કે કોઈ તને તારા વિશે કે તારા ઘર વિશે કઈ બોલીને જાય ને તો હામો જવાબ આપી દેજે. અને કોઈ કઈ કહે ને તો તમ તારે હું જવાબ દેવા બેઠો છું. અને હા, તું આ વારે વારે છે ને રોવાનું બંધ કરી દે. આ તું રોશો ને એટલે બધા તને સંભળાવીને જાય છે. અરે બટા 9 વાગ્યા નાસ્તો નથી બનાવ્યો? મમ્મી હવે નાસ્તો કરી લીધો. તો અમારો નાસ્તો? અરે મમ્મી, હું કઈ આખા ઘરનું કામ માથે લઈને થોડી ફરું? તમે આવા હાજર નરવા છો. તમારે રાતે નાસ્તો બનાવીને કરી લો. અરે બટા આ હું બોલ છો તું? એ હાસુ જ બોલે છે મમ્મી. તમે જેવું શીખવાડો છો ને એવું શીખે છે. મેં તારી વહુને શું શીખવાડ્યું? તમે મારી વહુને નહીં, પણ કાલ તમે જે બેનને ફોનમાં શીખામણ આપતા હતા ને. હાલો. હા બોલો મમ્મી. શું કરશો બટા? અરે કાઈ નહીં મમ્મી, જોવો ને કામ કરી કરીને થાકી ગઈ છું અને અમારા હાહુ ને સુરમા લાડવા ખાવા તો મારે લાડવા બનાવવા છે. અરે બટા જરૂરી થોડી છે તારે એકલીને જ ઘરનું કામ કરવાનું? તું કામ બધું માથે લઈને ફરશો? અરે તારે તો તમારે 2 જણાનું જ છોકરાનું કામ કરીને આરામ કરે. તારા હાહુ તો હાજર નરવા છે, ઈ એનું કામ કરી લે. એવું વર્તન આપણા ઘરમાં થાય છે. હા વાંધો નહીં, આવી જા. પાછી આવે છે, કંટાળી ગયો છું. કોનો ફોન હતો? કોણ આવે છે? અરે મારી બેન આવે છે, રોજે રોજ ઊભી જ હોય. ક્યાં રોજે રોજ આવે છે? ઘણા દિવસો પછી તો આવે છે. જ્યાં સુધી મને યાદ છે ને તો બેન 6 મહિના પહેલા આવ્યા હતા. અરે એ બધું મૂકીને તું હવે આવી છે, ખર્ચા વધારશે ખોટા. પપ્પા હાલ ક્યાંક ફરવા જાય. બેટા પેલા હોમવર્ક કર ને પછી જાય. હો ઓકે પપ્પા. જેટલો વાલ કરો હોય ને એટલો દીકરીને અત્યારે જ કરી લેજો. કેમ? લગ્ન પછી હારે વહી જાય પછી ક્યાં આવવાની છે? કેમ હું કામ ન આવી શકે? અરે એ આવશે તો એના ભાઈને પ્રોબ્લેમ થાય ને, ખોટો ખર્ચો વધશે. તમને ખબર, દીકરી જયારે હાહરિયામાં થાકી જાય ને ત્યારે જ એના પિયરિયામાં આવે. કારણ કે પિયરિયામાં એને સમજવા માણસો છે. અને મને એક વાત કહો તો, દીકરી આરે જો પિયરિયામાં જવું વર્તન થાય તો દીકરી ક્યાં જાય? તમે મારી આ વાત ઉપર ધ્યાન દેજો. અને હા, રક્ષાબંધન માં છે ને પાછી વેલી આવી જાય છે. હા. કોનો ફોન હતો? અરે એ તો બેન નો ફોન હતો. હું એમ કહેતો રક્ષાબંધન માં વેલી આવી જાય છે. રક્ષાબંધન ની વેલ તમે રાખડી બાંધવા આવે ને તેને જોઈને કોઈ ફૂલાઈ ન જતા, વધારે પડતા પૈસા ન આપી દેતા. અરે બેનોને જેટલું દેઈ ને એટલું ઓછું કહેવાય. અરે બેનું રક્ષાબંધન માં રાખડી બાંધવા આવે ને એ કાંઈ ભાઈઓના પૈસા હાટું કે વસ્તુ હાટું નથી આવતી. અરે એ તો ભાઈની રક્ષા હાટું અને ભાઈનો જિંદગી પર સાથ મળે ને એ હાટું આવે છે. અને હું મારી બેનને આખી જિંદગી મારો સાથ આપું. અરે બટા તારે પિયર જવાનું હતું ને તૈયાર નથી? તો કામ શાકભાજી કાઢ. અરે મમ્મી, હું રસોઈ બનાવી નાખું પછી મારે પિયર જાય. અરે બટા રસોઈ તો હું બનાવી નાખીશ. તારે પિયર જવાનું છે તો તું એની તૈયારી કર. વાંધો નહીં મમ્મી. અરે વહુને તો પૈસા દેવાનું ભૂલાઈ ગયું, લાઈ દેતી. અરે બટા હાલે આ પૈસા. પૈસા? તારા વાપરવાના પૈસા. તું પિયર જાસ ને તારે માંગવાનો પડે. અરે મમ્મી, એની શું જરૂર છે? અરે બટા જરૂર પડે. હું અહીંયા પૈસા મૂકું છું, તું લઈ લેજે. હા વાંધો નહીં મમ્મી. અને આ બટા તને હોરવે ને ત્યાં સુધી રહેજે ને તાર મમ્મી મારા જય શ્રી કૃષ્ણ કહેજે. હા મમ્મી.
જો દરેક સાસુ પોતાની વહુને દીકરીની જેમ રાખે ને તો ઘર મંદિર બની જાય. ઈ બટાતે બહુ સારું કામ કર્યું. ઈ તો હું તને સમજાવતી હતી. સારું, હવે તો તું સમજી. કાઈ નહીં, હું તને નિરાંતથી ફોન કરું. શું વાત છે મમ્મી? આજ તો બહુ રાજી છો ને. અરે તારી બેન એને હાવ હારાથી નોકી થઈ ને તે પછી તો બહુ ખુશ રહી છે. અરે એના હાવ હારાએ તો એને બહુ હેરાન કરી. લ્યો મમ્મી ચા. આ જો તારી વહુ 1 કલાકથી નાઈ ધોઈને તૈયાર થઈને બેઠી છો, અત્યારે સા લઈને આવી. એની માએ કઈ શીખવાડ્યું નથી એને? દીદી તું ઠેલા પેક કરે આપડા જા. કેમ? કારણ કે આપણે બીજે રહેવા જવાનું છે એટલે. બીજે રેવા શું કામ? ઈ એટલા માટે મમ્મી, કારણ કે ઈ તમને એક તો પસંદ નથી, ઉપરથી જ્યારે હોય ત્યારે તમે ટોણા મારતા હો. ઈ ઘરનું બધું કામ કરે તોય તમે જરીકે એટલું નથી હકારતા. તમે એક તો એના ઘરની નોકરાણી બનાવી રાખી છે, તો મારો એટલો હક તો બને ને કે હું એને ખુશ રાખવા હાટુ ભલે બીજે રહેવા વયો જાઉં. અરે બટા, તમે બીજે રેવા વ્યા જાવ તો મારું ધ્યાન કોણ રાખશે? ટાઈમે જમવાનું કોણ આપશે? પછી ટાઈમ ટુ ટાઈમ દવા કોણ આપશે? અને હમણાં તો મારી તબિયત બહુ ખરાબ રહેશે, તો મારી સેવા કોણ કરશે? વાહ મમ્મી વાહ, જ્યારે વાત દીકરીની આવે ત્યારે તમે એમ કહો છો કે વાંધો નહીં બટા તું નોખી રહેજે પણ ખુશ રહેજે, અને વાત જ્યારે દીકરા અને વહુની આવે ત્યારે તમે એમ વિચારો છો કે દીકરા અને વહુ અમારી ભેગા રહે અને અમારી સેવા કરે. રીતિ હું કાગળિયામાં સહી કરી દેતો. પણ હેના કાગળિયા છે? અરે આપણે જે પપ્પાએ આપણને પ્રોપર્ટી નામે કરી દીધી ને એના કાગળિયા છે. પણ સહી કેમ કરવાની છે? અરે આપણે બેનનો ભાગ કાઢવાનો છે. બેનનો ભાગ? હા. કેમ? અરે બેનનો ફોન આવ્યો હતો કે પપ્પાએ તને જે મિલકત નામે કરી દીધી છે ને એમાં મારો હક લાગે છે, તો મને મારો ભાગ જોઈ. ભાગ દે તો હું રક્ષાબંધનમાં આવીશ. પણ એમ કેવી રીતે બેન ભાગ માંગી શકે? કેમ? આમ જુઓ, મમ્મી પપ્પાના દવાખાનાનો ખર્ચો હોય તો આપણે કરીએ છીએ, એને જાત્રામાં જવું હોય, ગામડે જવું હોય, એનો ખર્ચો આપણે આપીએ છીએ, અને મમ્મી પપ્પાની સેવા આપણે જ કરીએ છીએ ને. આપણે કોઈ દિવસ બેનને કીધું કે તમે મમ્મી પપ્પાનો ખર્ચો આપો કે તમે સેવા કરવા 2 દિવસ આવો એમ? તો બેન કેવી રીતે ભાગ માંગી શકે? એ વાત તારી સાચી. આમ જોવા જઈએ તો તારા મમ્મી પપ્પાનો દવાખાનાનો ખર્ચો તારો ભાઈ જ આપે છે. એને જ્યારે જાત્રામાં જવું હોય, ગામડે જવું હોય કે હાથ ખર્ચીના પૈસા જોતા હોય તો એ તારો ભાઈ જ આપે છે. અને જ્યારે એની સેવા કરવાની હોય ત્યારે તારા ભાઈ ભાભી જ કરે છે ને. તારી ઉપર કોઈ દિવસ ફોન આવ્યો કે 2 દિવસ આવી જા સેવા કરવા એમ, કે ખર્ચો દે એમ? એટલે તમે કેવા હું માંગો છો? એટલે કહેવા એ જ માંગુ છું કે જેમ મારી બેન મારી પાસે ભાગ ન માગી શકતી હોય ને એમ તું પણ તારા ભાઈ પાસે ભાગ ન માગી. હા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે મારા ભાઈની મિલકતમાં મારો કોઈ હક નથી. હા. પણ તમને કેવી રીતે ખબર પડી કે હું મારા ભાઈ પાસે મિલકતમાં ભાગ માંગુ છું એમ? અરે કાલે જે તું તારા ભાઈ ફોનમાં વાત કરતી હતી ને. હા, હું રક્ષાબંધનમાં તો આવીશ, પણ જો તારે મને કઈ દેવું જ હોય ને તો તારી મિલકતમાં મને મારો ભાગ જ જોઈએ. હું બધું સાંભળી ગયો. એવું છે? હા. અને આ કાગળિયા છે ને એ નકલી છે. નકલી? હા. અને બેનનો કોઈ ફોન નથી આવ્યો કે એને પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે. આ ખાલી છે ને તને સમજાવવા હતું એક નાટક કરેલું છે. નાટક? હા. બોલ હવે, રાખડી બાંધવા જવું છે, મિલકતમાં ભાગ જોઈએ છે. રાખડી બાંધવા જવું છે.